અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર, સાવરકુંડલા, ધારી અને ખાંભામાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। હાલ ઉનાળાની સિઝનમાં મેઘરાજાએ જાણે ખેડૂતોના પાકને બગાડવાનું નક્કી કર્યું હોય તેમ વરસાદ વરસી રહ્યો છે। હાલમાં જે ભર ચોમાસા જેવા દ્રશ્ય નજરે પડી રહ્યા છે તે અમરેલી જિલ્લાના છે। અહીં સતત 8મા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે। ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે કહેર મચાવ્યો છે। ખાંભાના ભાવરડી, દાઢીયાળી, દિવાડના સકડિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે, જ્યારે સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સ્થાનિક ચેકડેમ છલકાઈ ગયા છે। છતડિયા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ સાથે મેઘરાજાએ આગમન કર્યું છે। ખાંભા અને ધારીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર થયા છે। કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે। ભીષણ ગરમી વચ્ચે ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મુંબઈના પશ્ચિમી ઉપનગરમાં ભારે વરસાદ વરસ્યો છે। મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ભારે કમોસમી વરસાદ શરૂ થયો છે। સવારથી જ પશ્ચિમી ઉપનગરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। ત્યારબાદ સવારે 9 વાગ્યા પછી મુંબઈમાં ભારે વરસાદ શરૂ થયો। ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા છે। વરસાદના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ટ્રાફિક જામથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। હાલમાં અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદીવલી, વિલેપાર્લે અને સાંતાક્રુઝના પશ્ચિમી ઉપનગરોમાં ભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે। સતત ભારે વરસાદને કારણે ગરમીથી ત્રસ્ત મુંબઈવાસીઓને મોટી રાહત મળી છે। હવામાન વિભાગે કાલે મુંબઈમાં યલો એલર્ટ આપ્યું છે। મુંબઈમાં વાવાઝોડા અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટમાં વધુ એક સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા છે। કન્યાઓને કરિયાવરમાં ડુપ્લિકેટ વસ્તુ અપાયાનો આરોપ લાગ્યો છે। રાજકોટમાં 500થી વધુ દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીકરીઓને આણામાં સોનાની વસ્તુઓની જગ્યાએ નકલી વસ્તુઓ અપાઈ હોવાનો એક પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ આક્ષેપ બાદ સમૂહ લગ્નના 7 આયોજકો સામે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં છેતરપિંડી અંગે અરજી કરવામાં આવી છે, જેમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સુરાણી અને કુવાડવાના ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ વિવાદમાં સપડાયા છે। આયોજકોએ કહ્યું કે દાતાઓએ દાગીના અને અન્ય વસ્તુઓ આપી છે, ખોટી વસ્તુઓ હશે તો બદલી આપવામાં આવશે। રાજકોટમાં ગત ફેબ્રુઆરીએ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને ખરા સમયે જ આયોજકો ફરાર થઈ જતા જાનૈયાઓ રજડી પડ્યા હતા। રાજકોટમાં નર્સિંગ સ્ટાફની મહિલાની હત્યા કરી નાખવામાં આવી છે અને તેનો જ વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફે ભેગા થઈને વિરોધ કર્યો। રાજકોટમાં થયેલી નર્સિંગ સ્ટાફની હત્યાનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે। અસારવા સિવિલની નર્સિંગ સ્ટાફે સિવિલમાં વિરોધ કર્યો હતો। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટીમાં રહેતી નર્સિંગ સ્ટાફની મહિલાની હત્યા કરી નાખવામાં આવી હતી। ફોરેન્સિક સેન્ટરની પાછળ રહેતા ચૌલાબેન પટેલની હત્યા થતાં નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ ફેલાયો છે। અગાઉ ચૌલાબેને અમદાવાદ સિવિલ નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હતા, જો કે થોડા સમય પહેલાં જ તેમની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી। નર્સિંગ સ્ટાફે વિરોધ કરીને પોતાની સુરક્ષા આપવામાં આવે પોતાને અને સાથે જ આ મહિલાની હત્યાને લઈને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો। અમદાવાદમાં ભારતીય સેનાને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। મુખ્યમંત્રી સહિત લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર મારફત ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। સીએમએ તિરંગો હાથમાં લઈ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જ્યારે યાત્રાના રસ્તામાં રોડની બંને તરફ લોકો હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી રહ્યા છે। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। નવાવાડી વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ થઈ સુભાષ બ્રિજ સુધી 2 કિલોમીટર લાંબી યાત્રાનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યો તથા કોર્પોરેટર સહિત 1000 જેટલા લોકો આ યાત્રામાં જોડાયા હતા। ઓપરેશન સિંદૂરની સફળતાની ખુશીમાં ઉજવણીનો માહોલ છવાયો, ત્યારે અમદાવાદની ગલીઓ દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। લગભગ 147થી વધારે વિદ્યાર્થીઓને આગામી જૂન અને જુલાઈ મહિનામાં આવતી પૂરક પરીક્ષા ન આપવા દેવા માટેના આદેશ અપાયા છે। વીર નર્મદ યુનિવર્સિટી ખાતે પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીની બેઠકમાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવાના નિર્ણય લેવાયો છે। 147 વિદ્યાર્થીને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવામાં નહીં આવે।
કાપલી, હાથ પગ પર કે પેન્સિલ રબર પર લખાણ સહિતના કેસો નોંધાયા હતા. કમિટીએ અપેક્ષિત વિદ્યાર્થીઓના નિવેદનો પર નોંધ્યા હતા. 68 વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી હતી. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કડક વલણ અપનાવીને અન્ય વિદ્યાર્થીઓને પણ સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. વડોદરામાં લાંચિયા અધિકારીઓ પર તવાઈ બોલાવાઈ છે. અરજદાર પાસેથી લાંચ માંગતા ખાણ ખનીજના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને વડોદરા લાંચ રિશ્વત વિરોધી શાખાએ ₹2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. લાંચની રકમ આપ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભૂસ્તર શાસ્ત્રી સહિત સંબંધિત 4 ભાગીદાર અધિકારીઓને અને કર્મચારીઓને જાણ કરતા એસીબીએ અન્ય 3 સામે પણ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. રેતીનો સ્ટોક કરવા માટે પરવાનગી આપવા માટે ₹2 લાખની લાંચ માંગી હતી. લાંચની રકમ આવ્યા બાદ તેઓએ સ્ટાફના અન્ય કર્મચારીઓને અને અધિકારીઓને પણ 2 લાખ આવી ગયા હોવાની ટેલિફોનથી જાણ કરી હતી. લાંચિયા અધિકારીઓ પર પોલીસ બાજ નજર રાખીને બેઠી છે. જો કોઈ અધિકારી લાંચ માંગશે તો પોલીસની નજરથી બચી નહીં શકે. વડોદરામાં સ્વચ્છતાની વાતો વચ્ચે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. કુબેર સાગર તળાવમાં તો ગંદકીના ઢગલે ઢગલા નજરે પડ્યા. વડોદરા શહેરના કેટલાક તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યા હતા, પરંતુ આ પૈસાનું પાણી થતું હોય તેવું રીતસર દેખાઈ રહ્યું છે. વિવિધ તળાવો પૈકી માંજલપુરના કુબેર સાગર તળાવમાં સફાઈનો અભાવ જોવા મળ્યો. પહેલા સૂકું ભટ્ટ અને ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા કોર્પોરેશનને પાણી ઉલેચવાની ફરજ પડી છે. તળાવમાંથી પાણી કાઢવા માટે કોર્પોરેશને પંપ મૂક્યા છે. આ તળાવમાં પહેલાં આવતું મસ્યા કાંસનું પાણી આવતું હતું. કાંસનું પાણી બંધ થતાં જ ગંદકીના થર જામેલા જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલે પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે બ્યુટિફિકેશનના નામે તળાવોને બરબાદ કરવાના અને તળાવમાં ડ્રેનેજના પાણી ઠાલવતા હોવાના આરોપ પણ લગાવ્યા છે. ભાવનગરના સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવ મંદિરને વિકસાવાશે. સાંસદ નીમુબહેને મંદિરની મુલાકાત લઈ વિકાસની વાત કરી હતી. ભાવનગર જિલ્લાના કોળિયા ખાતે આવેલ પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના સાનિધ્યને આધુનિક રીતે વિકસાવવામાં આવશે. જિલ્લાના કોળિયા ખાતેના નિષ્કલંક મહાદેવ મંદિરની ગઈકાલે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબહેન બાંભણિયાએ મુલાકાત લીધી હતી. લોકોની પરમ આસ્થાના પ્રતીક સમાન નિષ્કલંક મહાદેવ ખાતે માળખાકીય સુવિધાઓનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોળિયા ગામથી નિષ્કલંક મહાદેવ સુધીના રસ્તાઓ અને પાર્કિંગની સુવિધાઓ વિકસાવવા બાબતે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી. સાંસદની સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી પણ જોડાયા હતા. નિષ્કલંક મહાદેવ મંદિરની આસપાસ સુવિધાઓમાં વધારો થતા આવનારા દિવસોમાં ભક્તોની